વડોદરામાં રોયલ મેળામાં બેદરકારી મુદ્દે તપાસ આરંભવામાં આવી છે। એફએસએલની ટીમ સાથે ડીસીપી અને એસીપીએ પરીક્ષણ કર્યું। આજે તમામ રાઇડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે। 4 રાઇડ વધુ હોવાનું સામે આવ્યું છે। ડીસીપીએ કહ્યું કે આ 4 રાઇડ કઈ છે અને તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે। હેલિકોપ્ટર રાઇડની મંજૂરી અંગે પણ કમિટી તપાસ કરી રહી છે। જે કલમો લગાવવામાં આવી છે તે જામીનપાત્ર છે। બાળકના પિતાએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને ફરિયાદને આધારે મેળા સાથે સંકળાયેલા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન મોદી જોડાઈ ગયા છે। હિરેન, વધુ એક વખત મેળામાં ગઈકાલે બેદરકારી સામે આવી, હવે તપાસ આરંભવામાં આવી છે। શું કાર્યવાહી કરવામાં આવી, કેટલા લોકોની ધરપકડ કરાઈ? જી કૃષ્ણ, ખાસ કરીને વાત કરીએ રાજકોટ ટીઆરપી ઝોન કાંડ બાદ આ મોટો એક ઘટના ઘટતી રહી ગઈ છે। ગઈકાલે રાત્રે જે પ્રમાણે ઘટના ઘટી, એક તો નજીક રાઇડો ગોઠવવામાં આવી છે। કેટલીક રાઇડો આમાં મંજૂરી વગર મૂકવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે। આ સમગ્ર મામલે રાત્રે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો। રાઇડો બંધ કરાઈ હતી। મેળાને બંધ કરાવ્યા બાદ આજ સવારથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પોલીસ કોઈ પણ પ્રકારે આ બાબતે ગંભીરતાને લઈને ચાલી રહી છે। એફએસએલની ટીમ આજે સવારે આવી હતી। એફએસએલની ટીમ દ્વારા વિવિધ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેની અંદર આરએનબી, એફએસએલ, પોલીસ અને ફાયર બ્રિગેડને સાથે રાખવામાં આવી છે। જરૂર પડશે તો ઈડાના અધિકારીઓની પણ મદદ લેવામાં આવશે। આ સાથે જે આરોપીઓ પકડાયા છે એમને જામીન મુક્ત ગુનો હોય, હાલમાં એ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોની અંદર આવી કોઈ પણ ઘટના ન ઘટે, કોઈ પણ આમાં કચાશ ના રહે, તેના માટે તમામ પ્રકારની પ્રક્રિયા થયા બાદ, જે ચકાસણી કરવાની ચકાસણી થયા બાદ જ આ ગેમ ઝોનને ફરીથી શરૂ કરવા દેવામાં આવશે રોયલ મેળાને, તેવું સ્પષ્ટ જાણવા મળ્યું છે। જી કૃષ્ણ। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।